ચોમાસું સિઝન ચાલુ છે। આકાશમાંથી મેઘ વરસી રહ્યા છે, નીચે ગળાડૂબ પાણી ભરાઈ રહ્યા છે, પણ લોકોની તરસ બુઝાતી નથી। જી હા, ગુજરાતમાં ભર ચોમાસે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ચોમાસામાં પાણી કાપ જોવા મળી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના એપી સેન્ટર ગણાતા રાજકોટ શહેરમાં તો હવે 15 દિવસ ચાલે એટલું જ પાણી ડેમોમાં વધ્યું છે। ત્યારે આવું કેમ થયું? આટલા વરસાદ બાદ પણ ચાલુ ચોમાસું સિઝનમાં પાણીની તંગી કેમ સર્જાઈ? જોઈએ આ રિપોર્ટમાં। ભર ચોમાસે પાણીની કટોકટી, વરસતા વાદળો વચ્ચે પાણીની તંગી। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ડેમ તળિયા ઝાટક, આબમાંથી પાણી વરસી રહ્યું છે, પણ લોકોની તરસ નથી બુઝાતી। ગુજરાતમાં હાલ અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે અને અડધા ચોમાસામાં સિઝનનો 62% વરસાદ ખાબક્યો છે। તેમ છતાં રાજ્યના કેટલાક ઝોનમાં પાણીની કટોકટી જેવી સ્થિતિ સર્જાય છે। સૌરાષ્ટ્રના કેટલાક શહેરો અને વિસ્તારોમાં 4-5 દિવસે પાણી આવે છે। સૌથી પહેલા જુઓ દ્વારકા નગરપાલિકાના હાલ, જ્યાં છેલ્લા 2 વર્ષથી અતિવૃષ્ટિ થઈ, પણ હાલ ત્યાંની નગરપાલિકાના વોટર વર્ક્સ એન્જિનિયર ખુદ કહી રહ્યા છે કે અમે દર 3જા દિવસે પાણી આપીએ છીએ। દ્વારકા શહેરમાં હાલ પાણી વિતરણ દર 3જા દિવસે કરી દેવામાં આવે છે અને કોઈ લાઇટનો ફોલ્ટ થાય અથવા તો લાઇનનો કે કોઈ ફોલ્ટ થયો હોય તો 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે છે। હાલમાં પાણીની પોઝિશન સંતોષકારક છે। પોરબંદર શહેરમાં પણ લોકોની રાવ છે કે દર 2-3 દિવસે પાણી મળે છે। પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર જ્યારે પાણી વિતરણ થાય છે ત્યારે અમુક વિસ્તારોની અંદર પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને 2-3 દિવસે પાણી લોકોને મળે છે। તો હવે વાત સૌરાષ્ટ્રના એપી સેન્ટર એવા રાજકોટ જિલ્લાની। રાજકોટની ધોરાજી નગરપાલિકા દ્વારા 6 થી 8 દિવસે પાણીનું વિતરણ થતું હોવાનું લોકો કહી રહ્યા છે। અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, બંને એમ કહે છે કે 2-3 દિવસે પાણી આપશું, પણ કોઈ પાણી આપતા નથી। 6 દિવસે પાણી આવે છે, એના 4 દી નથી થતા, 8 દી થાય છે અને પાણી દૂષિત આવે છે, તો બૈરાઓને તકલીફ પડે છે। બધાને તો સગવડ ન હોય, બધાને મોટા ટાંકા ન હોય, તો કોઈએ બેરલ ભર્યા હોય, ડોલું ભર્યું હોય, જે ઘરમાં વસ્તુ હોય બધું ભરી લે છે, તો પાણીનો સંગ્રહ બિચારા શું કરે? પાણી અમારા રાષ્ટ્રીય વચ્ચે આવે છે અને એમ ચૂંટણી હોય તેમ કે અમે તમને એકાત્રા પાણી દેવું, ઉપર ચડી જાહે, પછી કાંઈ આવતું નથી અને પાણી અમારે કેટલા દિવસે આવે એ દોરું અને કોઈ ટાઈમ જ નથી આવવાનો। અને હવે વાત રાજકોટ શહેરની, જ્યાં પાણીની સમસ્યા સર્જાય તો નથી પણ સર્જાવાની છે, કારણ કે શહેરના પ્રથમ નાગરિકે 30 જુલાઈના રોજ એક નિવેદન આપ્યું હતું કે રાજકોટ પાસે 15 ઓગસ્ટ સુધીનું જ પાણી બચ્યું છે। જ્યારે 15મી ઓગસ્ટ સુધી જો વરસાદ પર્યાપ્ત માત્રામાં નહીં પડે તો તેના માટે થઈને પાણીની વ્યવસ્થા આગોતરી આપણે કરવી જોઈએ, કારણ કે રાજકોટને પાણી પૂરું પાડતા આજી ડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમમાં હાલ જોઈએ તેટલું પાણી નથી। આ ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે। વરસાદ ખેંચાવાના કારણે રાજકોટના આજી, ન્યારી અને ભાદર ડેમની અંદર માત્ર 1 મહિનો ચાલે એટલું જ પીવાનું પાણી બચ્યું છે। જો આગામી 15 દિવસની અંદર વરસાદ નહીં વરસે અને ડેમમાં નવું નીર નહીં આવે તો આખા વર્ષ માટે રાજકોટ ઉપર જળ સંકટ તોળાઈ શકે છે। તેવાની અંદર નર્મદા નીર એકમાત્ર સૌની યોજના દ્વારા જ રાજકોટનો આશરો બની રહેશે। જો કે રાજકોટવાસીઓ ઈચ્છી રહ્યા છે કે રાજકોટ માટે કાયમ પીવાના પાણીના જો કુદરતી સ્ત્રોત ઊભા થાય તો આ પ્રકારના જળ સંકટની અંદર રાજકોટવાસીઓને હેરાન ન થવું પડે। હાલ તો ડેમની સ્થિતિ તમે જોઈ શકો છો કે ત્યાં માત્ર તળિયાની અંદર ડૂબે એટલું જ પાણી બચ્યું છે અને હવે રાજકોટવાસીઓ વરસાદ ઉપર આધાર રાખી રહ્યા છે। તેવાની અંદર જો પાણી નહીં આવે તો રાજકોટ માટે આખું વર્ષ જળ સંકટ સમાન બની રહેશે। રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા સર્જાશે કે નહીં તે હવે વાદળોના ભરોસે છે। જો સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નહીં પડે, ડેમોમાં પાણી નહીં આવે તો રાજકોટ મહાનગરપાલિકા વેચાતું પાણી ખરીદશે, એટલે નર્મદા નિગમથી પાણી લેશે। સૌની યોજના મારફતે જુદા જુદા ડેમમાં પાણી ભરવામાં આવશે। જ્યારે 15મી ઓગસ્ટ સુધી જો વરસાદ પર્યાપ્ત માત્રામાં નહીં પડે
તો તેના માટે થઈને પાણીની વ્યવસ્થા આગોતરી આપણે કરવી જોઈએ, જેના માટે સરકાર દ્વારા સૌની યોજનાથી પાણી મળતું રહે અને વરસાદ જો પાછો ખેંચાય તો આ પાણીની સમસ્યા છે એ રાજકોટના રહેવાસીઓને ન પડે, તેના માટે થઈને સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી મંગાવવાનું થશે. રાજકોટ કોંગ્રેસનો આરોપ છે કે સરકાર અને મનપા દાવા તો મોટા કરે છે પણ કામ કંઈ નથી કરતી. જળ સંચયની તમામ કામગીરી કાગળ પર થઈ છે. આટલું વરસાદ પડ્યો છતાં પણ આ લોકોની પાસે એવી કોઈ સુવિધા નથી, એવી કોઈ યોજના નથી કે જે કુદરત આપે છે અને આપણે સંચાર કરીએ. 2-3 દિવસે એકવાર પાણી આપો છો, એ ખાલી 15 અને 20 મિનિટ પૂરતું, અને તમે આટલું જૂઠાણું ફેલાવો છો. બધાને ખબર છે કઈ સોસાયટીમાં પાણી કાપ નથી અને કયા વિસ્તારમાં પાણી કાપ નથી હોતો. એટલે આ લોકો સતત જૂઠું બોલી રહ્યા છે, કારણ કે જે ડેમો અને ચેક ડેમો બન્યા છે કોંગ્રેસના વખતના છે. કયા નવા ડેમ બનાવ્યા એમણે, કયા જળ સંચય માટે નવા ચેક ડેમો કે નાના તળાવો ઊભા કર્યા? એક પણ નહીં. તો આ થવાનું જ છે, કારણ કે કુદરત આપે અને તમારે સાચવતા પણ આવડવું જોઈએ. ઘણા વર્ષોથી રાજકોટની વસ્તી છે એ દિવસે વધતી જાય છે. એની સામે પાણીના મૂળભૂત સ્ત્રોત છે એની અંદર નેચરલ વધારો સરકાર દ્વારા થવો જોઈએ, જે ખરેખર પાણીની સમસ્યા તો ઓછી કરી શકાય એવું છે. આની પાછળ એક કારણ વરસાદી વાદળો તો છે જ, જે જોઈએ તેટલા આ વર્ષે વરસ્યા નથી, પણ બીજું કારણ છે જળ સંચયમાં તંત્રએ વાળેલો દાટ. સરકારનો દાવો તો છે કે જળ સંચયમાં ગુજરાત દેશમાં 6ઠ્ઠા ક્રમે છે, પણ સ્થિતિ જોઈને આ દાવાઓને લઈને મનમાં સવાલો ઉઠી રહ્યા છે. જો જળ સંચયમાં ગુજરાત 6ઠ્ઠા નંબરે છે તો ચોમાસા દરમિયાન જ ગુજરાતના આવા હાલ કેમ? ખાલી સૌરાષ્ટ્રમાં આવું છે એવું નથી. સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પણ હાલ બેહાલ થયા છે. બનાસકાંઠાની જીવાદોરી એટલે સીપુ ડેમ, જે આખા બનાસકાંઠાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. જો કે હાલ અડધું ચોમાસું વીતી ગયા બાદ પણ સીપુ ડેમમાં પાણી નથી. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તો ચાલુ સિઝને સારો એવો વરસાદ પડ્યો. આના 2 કારણ છે. એક તો સીપુનો મોટાભાગનો કેચમેન્ટ એરિયા રાજસ્થાન છે, જ્યારે બીજું જળ સંચયનો અભાવ. અત્યારે આપણે કુલ સંગ્રહ શક્તિની વાત કરીએ તો 11.92% પાણી છે, અને ભયજનક લેવલ 186.43 છે. 161.43 MCM પાણી સ્ટોર થાય. કારણ તો એ છે કે આપણો જે કેચમેન્ટ એરિયા છે સીપુનો એ મોટાભાગનો રાજસ્થાનમાં છે અને ત્યાં વરસાદ થયો નથી, અને થાય તો બી ત્યાંના ડેમો જ્યારે ઓવરફ્લો થાય ત્યારે અહીંયા પાણી આવે. બાકી તો અહીંના જે લોકલ વેળા છે એનું પાણી આવે ડેમમાં. અમારા બાજુમાં 3 કિલોમીટર ને 2.5 કિલોમીટર જેવો ડેમ છે અમારા ખેતરથી, તો છતાં પણ અમારા બાજુમાં પાણી પણ ગતું આવતું નથી અને ઊંડા તળ જતા રહે છે. અને દાંતીવાડા ડેમની સ્થિતિ છે હાલ ફૂલ ભરેલો છે. દાંતીવાડા ડેમનો અમારે કશું પણ ફાયદો નથી, પણ દાંતીવાડા ડેમમાંથી પાણી કેનાલ દ્વારા જો પાણી નાખવામાં આવે તો અમારે લાભ થાય એમ છે. આમ હાલ ચાલુ ચોમાસુ સિઝન દરમિયાન જ રાજ્યભરમાં પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે. રાજકોટ અને બનાસકાંઠાને પાણી પૂરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે, જે હવે નર્મદા અને વાદળોના ભરોસે છે. ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાયાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ધરતીમાંથી વરાપ નીકળી રહ્યો છે. શહેરોનું તાપમાન વધી રહ્યું છે, પણ આકાશમાં વરસાદી વાદળો બંધાતા નથી. હાલમાં ઓગસ્ટ શરૂ થયો છે. લોકો આશા રાખી રહ્યા છે કે ઓગસ્ટમાં જો સારો એવો વરસાદ વરસે તો સઘળી સમસ્યાનું સમાધાન થઈ જશે. પણ દિલ્હી હવામાન વિભાગના વૈજ્ઞાનિક નરેશ કુમાર કહી રહ્યા છે કે ઓગસ્ટનો પ્રથમ સપ્તાહ સૂકો રહેશે. ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહેશે, જ્યારે સપ્ટેમ્બરમાં સારો વરસાદ રહેશે. अगर इस महीने की अगर बात करें तो आप लोगों का क्या प्रेडिक्शन है? देखिए, अभी अगर आप आने वाले 7 दिनों की बात करें तो ऐसा सच कुछ लग नहीं रहा. कोई हमारी गुजरात स्टेट के लिए मेन दोनों रीजन के लिए जो हमारी सब डिविजन है कोई वार्निंग नहीं है, कोई अलर्ट नहीं है. लाइट मॉडरेट रेनफॉल ही रहने का अनुमान है. और ओवरऑल अगर अगस्त महीने की बात करें तो सामान्य ही रेनफॉल रहने का अनुमान है. हाँ, अगर आप सेकेंड हाफ ऑफ मानसून की बात करें तो जो अनुमान है वो सामान्य से ज़्यादा हो सकता है. ऑब्वियसली जैसे हम सेकेंड हाफ की बात कर रहे हैं तो अगस्त का हमारा अनुमान है कि सामान्य रहेगा, तो सितंबर में पॉसिबिलिटी है सामान्य से ज़्यादा हो सकती है बारिश. આમ આ વર્ષે ચોમાસામાં થોડો વરસાદ ખેંચાતા તરસથી લોકોના જીવ ખેંચાવા લાગ્યા છે. પાણીની સમસ્યા સર્જાશે કે નહીં તે આગામી સમયમાં વરસનારા વાદળો નક્કી કરશે, પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ છે જળસંચય. જ્યાં સુધી રાજ્યમાં કારગર રીતે જળસંચય નહીં થાય ત્યાં સુધી પાણીની પારાયણ રહેશે. ત્યારે હાલ તો સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે
કે મેઘો ભરપૂર વરસે અને ધરતીની અને લોકોની તરસ બુઝાવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.